નખત્રાણા મોરજર ખાતે પુંજલ દાદાના આશ્રમે મહંત દિલીપ રાજા કાપડીના યજમાન પદે રામકથા ચાલી રહી હતી, જેનું સોમવારે સમાપન થયું હતું. ધ્વજારોહણ તેમજ રામકથાના 9મા દિવસે કથા શબ્દ વિરામ થઈ હતી. વ્યાસપીઠ પરથી બોલતા કથાના વક્તા મહામંડલેશ્વર 1088 શ્રી કનકેશ્વરી માતાજીએ કહ્યું હતું કે રામવાલીના સવાર ટાંકતા જ જે જગતમાં કોઈ મોટું નથી, હું પણ શ્રેષ્ઠ નથી, મારા કરતાં પણ મારા ભક્તો ભગવાનથી પણ વધે છે. રામસે અધિક રામ કર દાસા. તેમણે યુવાનોને ભક્તિ માર્ગમાં જોડાવા અને જીવનમાં સંઘર્ષ એ સફળતાની સીડી છે તેમ જણાવી કથાના વિવિધ પ્રસંગો વર્ણવ્યા હતા. તેમણે મોરજરના મહંત દિલીપ દાદા અને તપોભૂમિના સાધક સંતનું બિરુદ આપ્યું હતું. તમામ નામી અનામી સેવકોનું સન્માન થયું હતું. અગ્રણીઓ દાતાઓને કથામાં તન મન ધનથી સહયોગ આપનાર તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કથામાં સંતવાણી, સાધુ સંતો, જમાતના ધૂણાના દર્શન અને મહાપ્રસાદનો લાખો લોકોએ લાભ લીધો હતો. રાત્રે આશાપુરા રામા મંડળ આંબાપરના સેવકો રામાપીરનું આખ્યાન જીવન ચરિત્ર રજૂ કર્યું હતું. કથાને લઈ ખોબાજીવડા મોરજર ગામમાં 9 દિવસ લોકમેળા જેવો માહોલ જોવા મળ્યો હતો.